રામ રાજ્યમાં પ્રજા અતિ સુખી છે. રામ રાજ્યમાં કોઈના ઘેર ઝઘડો નથી. રામ રાજ્યમાં કોઈ મૂર્ખ નથી, બધા જ્ઞાની છે. રામ રાજ્યમાં બધાના ઘરમાં સત્સંગ થાય છે. એક દિવસ ઘરમાં બુહારી ન કરો તો ઘર બગડે છે. ઘરમાં કચરો ક્યાંથી આવે છે, ધૂળ ક્યાંથી આવે છે ખબર પડતી નથી. મન ઉપર ધૂળ પડે છે. બધા ઘરમાં સત્સંગ કરે છે. રામ રાજ્યમાં બધા જ્ઞાની છે, કોઈ મૂર્ખ નથી. રામ રાજ્યમાં કોઈ રોગી નથી, કોઈના ઘેર ઝઘડો નથી. શૌનક મુનિએ સૂતજીને પ્રશ્ન કર્યો છે, રામ રાજ્યમાં કોઈ દુઃખી નથી? ત્યારે કહ્યું, જેટલા વકીલો હતા ને એમનો ધંધો જરા પણ ચાલતો નહોતો. નવરા બેઠા હતા, કોઈના ઘેર ઝઘડો નહીં, કોઈને પાપનો પૈસો જોઈતો જ નથી. બધા મહેનત કરે છે. પરિશ્રમથી કમાવેલો પૈસો બુદ્ધિને બગાડતો નથી. વિના પરિશ્રમે જેને વધારે ધન મળે છે, બુદ્ધિને બગાડે છે. રામ રાજ્યમાં બધા એકાદશીનું વ્રત કરે છે. રામ રાજ્યમાં કોઈ રોગી નથી. આ શરીર ધર્મ ક્ષેત્ર છે. સનાતન ધર્મની મર્યાદાનું પાલન કરે તો વધારે રોગ થાય નહીં. આજકાલ રોગની સંખ્યા બહુ વધી છે. લોકો ધર્મને ભૂલી ગયા છે. આ શરીર ધર્મ ક્ષેત્ર છે, આ શરીર ભોગ ક્ષેત્ર નથી. માનવેતર બધા સુખ ભોગવે છે. ધર્મનું પાલન માનવ કરી શકે છે. માનવેતર કોઈ પાપ છોડી શકે નહીં. માનવ પાપ છોડી શકે. માનવ બહુ સાવધાન રહેતો પુણ્ય કરી શકે છે. આ શરીર ધર્મ ક્ષેત્ર છે. લોકો ધર્મને ભૂલવા લાગ્યા. આ શરીર ભોગ ક્ષેત્ર થયું, ત્યારથી રોગ વધ્યા છે. રામ રાજ્યમાં કોઈને રોગ નથી, કોઈને તાવ આવતો નથી. ના થયો વ્યાધય ક્લેશા. રામ રાજ્યમાં બધા આનંદમાં છે. રામચંદ્રજીના ત્યાં 2 બાળકો થયા છે, લવ અને કુશ. કુશનો વંશ વધ્યો છે. કુશના વંશમાં નિષધ નામનો રાજા થયો. આ વંશમાં સુદર્શન રાજા થયો. આ વંશમાં હિરણ્યનાભ રાજા થયો. આ વંશમાં મરુ રાજા થયો. સૂર્ય વંશના સમાપ્તિમાં સુમિત્ર નામનો રાજા થયો છે. સુમિત્ર રાજા સુધી જ આ વંશ રહેશે, પછી આ વંશનો વિનાશ થશે. ઇક્ષ્વાકુણામ અયમ વંશઃ સુમિત્રાંતો ભવિષ્યતિ. યતસ્તમ પ્રાપ્ય રાજાનમ સંસ્થામ પ્રાપ્સ્યતિ વૈ કલમ. સૂર્યવંશ પ્રકરણ પરિપૂર્ણ કર્યું છે. ચંદ્રવંશનો આરંભ કરે છે. ચંદ્રવંશમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થવાના. આદિનારાયણ પરમાત્માના દૂતીમાંથી કમળ ઉત્પન્ન થયું. કમળમાં બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીના પુત્ર અત્રિ ઋષિ થયા. અત્રિ ઋષિનો પુત્ર ચંદ્ર થયો. ચંદ્રનો પુત્ર બુધ થયો. બુધનો પુત્ર પુરુરવા થયો. પુરુરવા રાજાના વંશમાં આયુ, શ્રુતાયુ, સત્યાયુ, વિજય, જય રે એવા અનેક રાજાઓ થયા. વિજય રાજાના વંશમાં જન્મુ રાજા થયો. જન્મુ રાજાના વંશમાં ગાધી રાજા થયો. ગાધી રાજાની કન્યા સત્યવતીનું લગ્ન રુચિક ઋષિ સાથે થયું હતું. એમના ઘેર જે દીકરો થયો એનું નામ જમદગ્નિ. જમદગ્નિના ઘેર પરશુરામ ભગવાન પ્રગટ થયા. પરશુરામજીની કથા સંક્ષેપમાં વર્ણન કરી છે. પછી તો પુરુરવા રાજાનો પુત્ર આયુનો વંશ વર્ણન કર્યો છે. આયુના વંશમાં નહુષ રાજા થયો. નહુષ રાજાના વંશમાં યતિ, યયાતિ, સંયાતિ એવા અનેક રાજાઓ થયા. યયાતિ મહારાજના ઘેર 2 રાણીઓ છે, દેવયાની અને શર્મિષ્ઠા. દેવયાનીના ઘેર 2 પુત્ર થયા, યદુ અને તુર્વસુ.
શર્મિષ્ઠાના ઘેર દ્રુહ્યુ, અનુ અને પુરુ એવા 3 બાળક છે. દેવયાનીનો મોટો દીકરો જે યદુ છે, યદુ રાજાના વંશમાં પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રગટ થવાના છે. યદુ વંશની કથા 9મ સ્કંદના સમાપ્તિમાં આવે છે. પુરુનો વંશ વર્ણન કર્યો છે. પુરોર્વંશમ પ્રવક્ષ્યામિ યત્ર જાતોસી ભારત. પુરુ રાજાના વંશમાં ઋતેયુ, કુક્ષેયુ, મિત્રેયુ એવા અનેક રાજાઓ થયા. આ વંશમાં દુષ્યંત રાજા થયો. દુષ્યંતના વંશમાં ભરત રાજા થયો. ભરત રાજાના વંશમાં દિવોદાસ થયો. દિવોદાસ રાજાના વંશમાં રંતિદેવ રાજા થયો. રંતિદેવ રાજાના વંશમાં દેવાપી અને શંતનુ થયા છે. શંતનુ મહારાજનું લગ્ન ગંગાજી સાથે થયું હતું. એમના ઘેર જે દીકરો થયો એનું નામ દેવવ્રત છે. એક બાળક આપીને ગંગાજી વૈકુંઠ ધામમાં ગયા છે. શંતનુ રાજાને બીજું લગ્ન કરવાની ઈચ્છા થઈ. મત્સ્ય રાજાની કન્યા સત્યવતી અતિ સુંદર હતી. સત્યવતીની માગણી કરે. મત્સ્ય રાજાએ કહ્યું, તમારા ઘેર એક દીકરો છે, ભવિષ્યમાં એ જ રાજા થશે, મારી કન્યા હું નહીં આપું. તમે એવી પ્રતિજ્ઞા કરો, ઘરમાં જે દીકરો છે ને રાજનો એક પૈસો પણ હું નહીં આપું. એવી પ્રતિજ્ઞા કરશો તો મારી કન્યા આપીશ. ઘરમાં જે દીકરો હતો તે બહુ લાયક હતો, એને એક પૈસો પણ ના આપવું એ અન્યાય થાય છે. દેવવ્રતને ખબર પડી, મારા લીધે પિતાજી દુઃખી થાય છે. દેવવ્રત મત્સ્ય રાજાના ઘેર ગયા અને કહ્યું, તમારી કન્યા એ મારી ઓરમણમાં થાય. હું પ્રતિજ્ઞા કરું છું, રાજનો એક પૈસો પણ હું લેવાનો નથી. મત્સ્ય રાજાએ કહ્યું છે, તમે રાજનો પૈસો ન લો, કદાચ તમારા છોકરાઓ રાજના માટે ઝઘડો કરે તો. દેવવ્રતે વિચાર કર્યો છે અને પછી હાથ ઊંચો કરીને બોલ્યા છે, હું બરાબર સંયમ રાખીશ, છોકરો નહીં થાય. પિતાના માટે કામ ત્યાગ કર્યો, પિતાના માટે દ્રવ્ય ત્યાગ કર્યો. વિધાતાએ 2 વસ્તુમાં એવી માયા રાખી છે, બધાનું મન ઘણા ભાગે ફસાયેલું. કામ સુખ જીવ અનેક વાર ભોગવે છે, મનથી ઘૃણા આવતી નથી. પૈસાનો મોહ છૂટતો નથી. જે મનથી કામ ત્યાગ કરે છે, જે મનથી દ્રવ્ય ત્યાગ કરે છે, દેવો એનો જય જયકાર કરે. કેવી ભયંકર પ્રતિજ્ઞાઓ કરી છે. આજથી આનું નામ ભીષ્માચાર્ય થશે. સત્યવતી સાથે લગ્ન કર્યા પછી શંતનુ મહારાજના ઘેર 2 બાળકો થયા, ચિત્રાંગદ અને વિચિત્રવી. આ વંશમાં ધૃતરાષ્ટ્ર, વિદુર, પાંડુ થયા છે. પાંડુના 5 પાંડવો થયા. પાંડવોમાં અર્જુન શ્રેષ્ઠ છે. અર્જુનનો પુત્ર અભિમન્યુ થયો અને અભિમન્યુનો પુત્ર રાજા તું થયો. પરીક્ષિત રાજા સુધી વંશની કથા કરી. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો છે, અમારો વંશ આગળ કેટલો વધશે, ભવિષ્યની કથા કરો. સુખદેવજી મહારાજે ભવિષ્યની કથા કરી છે. આપણા માટે ભૂતકાળની થઈ. તારો દીકરો જન્મે જાય એ સર્પો સાથે વેર કરશે. મારા પિતાને સર્પ દંશ થયો. જન્મે રાજાનો દુરાગ્રહ હતો, સર્પ વંશનો હું વિનાશ કરીશ, જગતમાં કોઈ સર્પ ન રહે. સર્પ વંશનો વિનાશ કરવા માટે મોટો યજ્ઞ કર્યો. બ્રાહ્મણો મંત્ર બોલીને સર્પોને ખેંચીને લઈ આવે, અગ્નિમાં હોમ કરે. જન્મેજય રાજાએ કહ્યું છે, મારા પિતાને દંશ કરનાર તક્ષક નાગને અગ્નિમાં પાડો, એને બાળી નાખો. બ્રાહ્મણોએ કહ્યું, તક્ષક નાગનું રક્ષણ ઇન્દ્રદેવ કરે છે. જન્મેજય રાજાએ કહ્યું છે, તમારી પાસે એવા મંત્રો નથી, ઇન્દ્ર અને તક્ષક 2નો અગ્નિમાં હોમ કરો. બ્રાહ્મણો મંત્ર શક્તિનો દુરુપયોગ કરવા લાગ્યા.
ઇન્દ્ર સાથે તક્ષકનો હોમ કરવા તૈયાર છે. બ્રહ્માજીને તે ઠીક લાગ્યું ને આ શું કરે છે? આસ્તિક નામના ઋષિને મોકલ્યા છે. આસ્તિક ઋષિ જન્મેજય રાજાને સમજાવે છે, આ શું કરો છો? તારા પિતાને સદગતિ મળી છે, મરણને કઈક નિમિત્ત થાય. સર્પો સાથે વેર ન કરો. સર્પ વંશ જગતમાં રહેવો જોઈએ. જન્મેજયને સમજાવી આસ્તિક ઋષિએ સર્પ વંશનું રક્ષણ કર્યું છે. સર્પ અતિ ક્રોધમાં હોય ત્યારે આસ્તિક 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 આવું બોલવાથી એનો ક્રોધ શાંત થઈ જાય. સંસારે જ ભગવાનનો ચમત્કાર છે. ઘણા લોકોને ચમત્કાર જોવાની ઈચ્છા થાય. સંસાર એ જ ભગવાનનો ચમત્કાર છે. સર્પને કાન નથી હોતા. સર્પ આંખથી જુએ છે અને આંખથી જ સાંભળે છે. ભગવાનની કેવી લીલા છે. આંખમાં સાંભળવાની શક્તિ રાખી છે. તેથી સર્પનું નામ છે ચક્ષુશ્રવા. આંખથી જુએ અને આંખથી જ સાંભળે. જન્મેજય રાજાને સમજાવ્યો છે. જન્મેજય રાજાના વંશમાં શ્રુતસેન, ઉગ્રસેન, ભીમસેન એવા અનેક રાજાઓ થયા. પાંડવોના વંશમાં અંતમાં ક્ષેમક નામનો રાજા થયો છે. ક્ષેમક રાજા સુધી જ આ વંશ રહેશે, પછી આ વંશનો વિનાશ થશે. નવમ સ્કંદના સમાપ્તિમાં યદુ રાજાનો વંશ વર્ણન કર્યો છે. યદુ વંશમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થવાના છે. યદુ મહારાજના વંશમાં સહસ્રજીત, ક્રોષ્ટા, નલ, રીપુ એવા અનેક રાજાઓ થયા. આ વંશમાં શતજીત રાજા થયો. શતજીત રાજાના વંશમાં હૈહય રાજા થયો. હૈહય રાજાના વંશમાં કાર્તવીર્ય થયો. કાર્તવીર્યનો ગુરુ દત્તાત્રેય ભગવાનનો અનન્ય ભક્ત છે. દત્તાત્રેય સ્વામીની કૃપાથી કાર્તવીર્યાર્જુનને બધી સિદ્ધિઓ મળી. કાર્તવીર્યાર્જુનના વંશમાં જ્યામઘ નામનો રાજા થયો. જ્યામઘ રાજાના વંશમાં દેવાવૃધ, વૃષ્ણિ, અંધક, મધુ, ભોજ એવા અનેક રાજાઓ થયા. અંધક રાજાના વંશમાં ઉગ્રસેન અને દેવક થયા છે. ઉગ્રસેનનો દીકરો કંસ થયો છે. દેવક મહારાજના ત્યાં અનેક કન્યાઓ છે. સહદેવા, ઉપદેવા, દેવરક્ષિતા, દેવકી. આ કન્યાઓનું લગ્ન વસુદેવજી સાથે થયું હતું. એક એકનો વંશ વર્ણન કર્યો છે. સમાપ્તિમાં દેવકીજીના વંશની કથા છે. દેવકીજીના ત્યાં 8 બાળકો થયા હતા. 6 બાળકો કંસ રાજાએ મારી નાખ્યા છે. 7મા બલરામજી છે અને 8મા મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણને સનાતન વૈદિક ધર્મ અતિશય પ્રિય છે. વેદ પ્રતિપાદિત સનાતન ધર્મનું રક્ષણ કરવા માટે ભગવાન જગતમાં આવે. જયારે જયારે ધર્મનો વિનાશ થાય છે, અધર્મ વધે છે. અર્જુને પૂછ્યું હતું કે તમારો અવતાર કેમ થાય છે? પ્રભુએ આવું કહ્યું નહીં, કોઈને મુક્તિ આપવા માટે હું આવું છું. હું કોઈને સુખ આપવા માટે આવું છું, દુર્જનનો વિનાશ કરવા માટે આવું છું, એવું બોલ્યા નથી. ભગવાન કે છે અર્જુન, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે. મને ધર્મ અતિશય પ્રિય છે. ભગવાન પણ ધર્મને માને છે. મારા ભગવાનનું પ્રાગટ્ય મથુરાના કારાગૃહમાં છે. ત્યાંથી ભગવાન ગોકુળમાં પધાર્યા છે. વ્રજવાસીઓને અલૌકિક આનંદ આપ્યો છે. કંસાદિક રાક્ષસોનો વિનાશ કર્યો. શ્રી કૃષ્ણ મથુરાનાથ થયા. પછી શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ થયા. 16,000 રાણીઓ સાથે લગ્ન કર્યું. ગ્રહસ્થ ધર્મ જગતને સમજાવ્યો. ગ્રહસ્થાશ્રમ ભક્તિમાં બાધક નથી, સાધક. જે ગ્રહસ્થ ઘરમાં સાવધાન થઈને રહે છે એ સાધુ છે.
જે ગાફલ રહે છે એ સંસારી છે. શ્રી કૃષ્ણ અતિ સાવધાન છે. બધા સાથે બહારથી પ્રેમ બતાવે છે, અંદર વૈરાગ્ય. શ્રી કૃષ્ણને કોઈ સ્ત્રીની જરૂર નથી, કોઈ પુરુષની જરૂર નથી. જે બીજાથી સુખ લેવા જાય છે એને દુઃખ ભોગવવું જ પડે છે. આનંદ ભગવાન આપે છે. આનંદ કોઈ સ્ત્રી પાસે નથી, આનંદ કોઈ પુરુષ પાસે નથી. આનંદ રૂપ પરમાત્મા નારાયણ છે. ઘરના લોકો સાથે બહારથી પ્રેમ બતાવજો, અંદરથી પ્રેમ પરમાત્મા સાથે. શ્રી કૃષ્ણ 16,000 રાણીઓને રાજી રાખે છે. એમને કોઈ સ્ત્રીની જરૂર નથી, પરિપૂર્ણ વૈરાગ છે. શ્રી કૃષ્ણ મહાયોગી છે અને શ્રી કૃષ્ણ મહાભોગી છે. યોગ અને ભોગ બંને વિરુદ્ધ છે. યોગી ભોગી થઈ શકે નહીં, ભોગી યોગી થઈ શકે નહીં. શ્રી કૃષ્ણ મહાયોગી છે, મહાભોગી છે. યોગનું ફળ એ છે કોઈ દિવસ રોગ ન થાય, એ યોગનું ફળ. યોગીને કોઈ રોગ થઈ જાય તો સમજવું એના યોગમાં ભૂલ છે. યોગી કોઈ દિવસ રોગી થાય નહીં. શ્રી કૃષ્ણ મહાયોગી છે, એમને કોઈ દિવસ તાવ આવ્યો નથી, એમને કોઈ દિવસ અજીર્ણ થયું નથી. રોજ 56 ભોગ આરોગ્ય. તમે બેટ દ્વારકામાં ગયા હશો, ત્યાં તો ભોગની ગણતરી જ નથી હોતી. સત્યભામાજી લઈ આવે, રૂકમણીજીના ત્યાંથી આવે, જાંબવતીજી લાવે, વૈષ્ણવો લાવે, જે આવે તે બધું આરોગે. આટલું આરોગે પણ એમને કોઈ દિવસ અજીર્ણ થયું નથી. ભગવાન બધી લીલા કરે છે. માખણની ચોરી કરે છે, કચલી આંગળીમાં ગિરિરાજ ગોવર્ધન ધારણ કરે છે. પ્રભુ એકવાર એવી પણ લીલા કરી હતી, સત્યભામાના પિતા સત્રાજીતનું મરણ થયું. પ્રભુએ વિચાર કર્યો કે આજે થોડું રડવું જ જોઈએ. ભક્તિમાં ભૂલ થાય તો ભગવાન ક્ષમા આપે છે. સેવા પૂજામાં ભૂલ થઈ જાય છે, ભગવાન બહુ ઉદાર છે. વ્યવહારમાં ભૂલ થાય તો લોકો ત્રાસ આપે છે. વ્યવહારમાં બહુ સાવધાન રહેવું પડે છે. વ્યવહારમાં ભૂલ થાય તો લોકો સહન કરતા નથી, ભગવાન સહન કરે. પ્રભુએ વિચાર કર્યો આજે થોડું રડવું જોઈએ. આજે હું ન રડું તો આ સત્યભામા મને મેણું મારશે. મારા બાપુજી ગુજરી ગયા પણ એમના આંખમાં બે આંસુ પણ આવ્યા નહોતું. ભગવાન કે છે મને બધું આવડે છે તો ખોટું ખોટું રડતા આવડે છે. રડવા બેઠા છે. મારા સસરાજી હતા તે મારા માથે છત્ર હતું, મને કોઈ ચિંતા નહોતી. હારે મારા સસરાજી ગયા, રડવાનું થોડું નાટક કર્યું. વ્યવહારમાં લોકો નાટક જ કરે છે. વ્યવહારમાં બહુ સાવધાન રહેવું પડે. શ્રી કૃષ્ણ બધી લીલા કરે છે. એક લીલા કોઈ દિવસ કરી નથી. બહુ ભોજન કરવાથી ભગવાનને અજીર્ણ થયું છે, ભગવાનને તાવ આવ્યો છે, એવી લીલા કોઈ દિવસ કરી નથી. શ્રી કૃષ્ણ મહાયોગી છે, એમને કોઈ દિવસ રોગ થયો જ નથી. યોગીઓને શ્રી કૃષ્ણ વાલા લાગે, ભોગી જીવોને પણ શ્રી કૃષ્ણ વાલા લાગે. કૃષ્ણ લીલા એવી દિવ્ય છે, બધાને આનંદ આપનારી છે. કૃષ્ણ કથામાં બાળકોને પણ આનંદ આવે છે, જવાનને આનંદ આવે છે, વૃદ્ધોને આનંદ આવે છે, સ્ત્રીઓને આનંદ આવે છે. વધારે તો શું, સુખદેવજી જેવા સાધુ સંન્યાસીઓને પણ આનંદ આવે. વક્તા બહુ વિવેકથી કૃષ્ણ કથા કરતો હોય તો કૃષ્ણ કથામાં નાસ્તિકને પણ આનંદ આવે. વક્તા વિવેકથી કથા કરે. કોઈ કોઈ ગામમાં એવા લોકો મળે છે, તે આવીને કે છે મહારાજ હું નાસ્તિક હતો, હું કૃષ્ણને માનતો નહોતો, આ તમારી કથા સાંભળ્યા પછી હું ભગવાનની પૂજા કરવા લાગ્યો, હવે હરે કૃષ્ણ હું જપ કરું છું. વક્તા બહુ વિવેકથી કથા કરતો હોય તો નાસ્તિકને પણ કથામાં આનંદ આવે. કૃષ્ણ કથા સર્વને આનંદ આપનારી છે.
ગ્રહસ્થ ધર્મ સમજાવ્યો છે. કૌરવ પાંડવોના યુદ્ધનું નિમિત્ત કરી પૃથ્વીનો ભાર ઉતાર્યો. અર્જુનને ઉદ્ધવને તત્વજ્ઞાનનો ઉપદેશ કરી શ્રી કૃષ્ણ ભગવાન ગોલોક ધામમાં પધાર્યા. નવમ સ્કંધના સમાપ્તિમાં સંક્ષેપમાં શ્રી કૃષ્ણ ચરિત્ર વર્ણન. હવે દશમ સ્કંધનો આરંભ થાય. તમારા કામને હવે તમે ભૂલી જાઓ તો સારું. હવે મનથી ગોકુળમાં વૃંદાવનમાં રહેવાનું છે. તમારું મન જ્યાં છે ત્યાં તમે છો. તમારું તન જ્યાં છે ત્યાં તમે નથી. વૈષ્ણવ તે છે જેનું મન ગોકુળ વૃંદાવનમાં જ રહે છે. મન ભગવાનથી દૂર જાય ત્યારે બહુ પાપ થાય. ભગવાનથી મન દૂર જાય તો બગડે છે. મનને ભગવાનના ચરણમાં રાખો. ચરણમાંથી મન હટી જાય તો ભગવાનના નામમાં મનને રાખો. નામમાંથી પણ મન હટી જાય તો મનને શ્રી કૃષ્ણ લીલામાં રાખો. લીલામાંથી પણ મન હટી જાય તો મનને ભગવાનના ધામમાં રાખો. કૃષ્ણ લીલા બધાને આનંદ આપનારી છે. સુખદેવજી મહારાજે બધું છોડ્યું છે. એમને લંગોટીની પણ જરૂર નથી. સુખદેવજીને કોઈ સ્ત્રી દેખાતી નથી અને કોઈ પુરુષ દેખાતો નથી. જ્ઞાન અને ભક્તિ જયારે અતિશય વધે છે પછી જગત રહેતું જ નથી, ભગવાન જ બાકી રહે છે. કમળો રોગ જયારે બહુ વધી જાય ત્યારે બધું પીળું જ દેખાય. બીજો કોઈ રંગ દેખાતો જ નથી. એક રોગમાં કેવી શક્તિ છે. જ્ઞાન અને ભક્તિ અતિશય વધે છે પછી જગત રહેતું નથી. સાધારણ જ્ઞાનમાં ભક્તિમાં જગત અને ઈશ્વર એવા બે તત્વો રહે છે. અતિશય જ્ઞાન ભક્તિ વધ્યા પછી જગત રહેતું જ નથી. સુખદેવજી મહારાજની દૃષ્ટિમાં કોઈ સ્ત્રી નથી ને કોઈ પુરુષ નથી. વાસનાનો પૂર્ણ વિનાશ કર્યો છે. એમને લંગોટીની પણ જરૂર નથી. બધું છોડી દીધું છે. કૃષ્ણ કથા છોડતા નથી. સુખદેવજી મહારાજને કથા કરવાથી શો લાભ છે? જેને લંગોટીની પણ જરૂર નથી એ કૃષ્ણ કથા કરે છે. કૃષ્ણ કથામાં એક મોટો લાભ એ છે, વક્તા વિવેકથી પ્રેમથી કથા કરતો હોય તો કથામાં જગત ભૂલાય. આનંદ જગતમાં નથી. જે જગતને ભૂલી જાય એને આનંદ મળે. જગતને ભૂલવા માટે મોટા મોટા યોગીઓ પ્રાણાયામ કરે છે, પ્રત્યાહાર કરે છે, નાક પકડીને બેસે છે તો પણ જગત દેખાય છે. કેટલાક સંતો આંખ બંધ રાખે તો પણ જગત ભૂલાતું નથી. ધ્યાન કરવાથી મન કેટલું બગડ્યું છે એની ખબર પડે છે. કેટલાક લોકો આંખ બંધ કરીને બેસે તો એમને ભગવાનનું સ્વરૂપ દેખાતું નથી. એમને ઘરની તિજોરી જ દેખાય છે. જે મનમાં છે તે બહાર આવશે. માનવ સંસાર મનમાં રાખે છે. સંસાર છોડવાનો નથી. સંસારને મનમાંથી કાઢી નાખો. બહારનો સંસાર કોઈને ત્રાસ આપતો નથી. જે સંસાર મનમાં છે. પાણી નૌકામાં આવે તો નૌકા ડૂબે છે. નૌકાનો ઉપયોગ પાણીમાં જ થાય છે. નૌકામાં જે બેસે છે એને સાવધ રહેવાનું છે. પાણી અંદર આવે. પાણી અંદર આવશે તો નૌકા ડૂબી જશે અને નૌકામાં જે બેઠો છે એ પણ ડૂબી જશે. સંસાર સમુદ્ર છે. સંસારના વિષયો પાણી જેવા છે. વિષયો જયારે મનમાં આવે છે. બહારનો સંસાર કોઈને ત્રાસ આપતો નથી. જે સંસાર માનવ મનમાં રાખે છે એ જ એને રડાવે છે. સંસાર છોડીને ક્યાં જશો? સંસારને મનમાંથી કાઢી નાખો. મનમાં પરમાત્માનું સ્વરૂપ સ્થિર કરો. તમને મરતા પહેલા મુક્તિના જેવો આનંદ મળે છે. ભાગવતની
જગતની કથા એવી નથી જે મરી જાય છે એને જ મુક્તિ મળે છે. કથામાં એવો આનંદ છે, મરતા પહેલા મુક્તિના જેવો આનંદ. કથામાં જગતની વિસ્મૃતિ થાય છે. જ્ઞાન માર્ગમાં ઇન્દ્રિયો સાથે થોડો ઝઘડો કરવો પડે. ઇન્દ્રિય રૂપી દરવાજો ઉઘાડો રે તો વિષય રૂપી પવન અંદર આવીને જ્ઞાન રૂપી દીપક ને બુજાવે છે. ઇન્દ્રિય રૂપી દરવાજા બંધ રાખવા પડે. જ્ઞાન માર્ગમાં, યોગ માર્ગમાં ઇન્દ્રિયો સાથે ઝઘડો છે. ભક્તિ માર્ગમાં ઇન્દ્રિયોને કામ મળે છે. આંખથી દર્શન કરો, મનથી સ્મરણ કરો, જીભથી જપ કરો. કેટલાક યોગીઓ મનને જબરદસ્તીથી પકડે છે. ઠીક છે, બહુ સારું નથી. મનને જે જબરદસ્તીથી પકડે છે, કોઈ દિવસ મન દગો કરે છે, ખાડામાં ફેંકે છે. પરાશર મહર્ષિની કથા આવે છે, 60,000 વર્ષ સુધી મનને જબરદસ્તીથી પકડીને બ્રહ્મરંધ્રમાં લઈ ગયા. 60,000 વર્ષ સમાધિમાં બેઠા હતા. 60,000 વર્ષો પછી જાગ્યા છે. એમને સામે કિનારે જવું હતું, નૌકામાં બેઠા છે. એક સાધારણ સ્ત્રી નૌકા ચલાવે છે. એને જોતા મન બગડ્યું. જેને 60,000 વર્ષો સુધી મનને જબરદસ્તીથી પકડી રાખ્યું હતું, મન ખાડામાં ફેંકે છે, મન મૂરખ બનાવી દે છે. મનને જબરદસ્તીથી પકડો એ બહુ સારું નથી. મનને પ્રેમથી સમજાવો. મન ધીરે ધીરે સુધરે છે. કોઈનું મન જલ્દી સુધર્યું નથી. તમારા મન સાથે વાતો કરો. મન ક્યાં જાય છે મનને સમજાવો. વાસના એ જ વિષ છે. જે વિષ ખાય છે એક જ વાર મરે છે. વાસના એવું વિષ છે, અનેક જન્મથી જીવને મારે છે. તને માર પડશે, આવા ખરાબ વિચાર શા માટે કરે છે? તમારા મનને તમે સમજાવશો તો માનશે. મન મર્યા પછી પણ સાથે આવવાનું છે. મર્યા પછી તન સાથે આવતું નથી, મર્યા પછી મન સાથે આવે. તન બદલાય છે, મન બદલાતું નથી. પૂર્વ જન્મનું મન લઈને જીવ આ શરીરમાં આવ્યો છે. જેનું મન બહુ બગડેલું છે તેનો બીજો જન્મ પણ બગડશે. જે મનથી બહુ પાપ કરે છે એનો આ જન્મ તો બગડ્યો છે, બીજો જન્મ પણ બગડશે. બીજા જન્મમાં આજ મન સાથે આવવાનું છે. તન બદલાય છે, મન બદલાતું નથી. જે મન મર્યા પછી પણ સાથે આવવાનું છે. મનને હાચવવું. મનની બહુ કાળજી રાખજો. મન બગડે નહીં, મન પાપ કરે નહીં. માનો કપડાની કાળજી રાખે. કેટલાક લોકો તો અથાણાની પણ બહુ કાળજી રાખે. વારંવાર અથાણું જુએ છે, બગડી ન જાય. મનને જોતા નથી. બીજું બધું બગડે તો બગડવા દો, મન બગડે નહીં. બીજું બધું બજારમાં મળશે, લાખ રૂપિયા આપો તો પણ મન કોઈ ઠેકાણે મળતું નથી. આજ મન બીજા જન્મમાં સાથે આવવાનું છે. મનને હાચવવું. મનને તમે સમજાવશો, ધીરે ધીરે મન સુધરશે. સમર્થ સદગુરુ રામદાસ સ્વામી મનને સમજાવતા. મન મારો શિષ્ય છે, હું એનો ગુરુ છું. આ બધી કથા ઘરમાં ગયા પછી મનને સમજાવો. તમે બનો વક્તા અને મનને બનાવો શ્રોતા. મનને કહેજો વાસના વિષ છે, બીજા જન્મમાં પણ મારવા આવશે. મના સજ્જના ભક્તિ પંથે ચિદાવે, કરી શ્રી હરિ પાવિદે તો સ્વભાવે. જની નિંદ્યતે કર્મ સોડો નિર્યાવે, જની વંદ્યતે સર્વભાવે કરાવે. પ્રભાતે મની રામ ચિંતિત દાવા, પુઢે વૈ ખરી રામ આજી વદાવા. મુખી રામ નાહી તયા થોરાની,
જની વ્યર્થ પ્રાણી તયા નામ ખાણી. હરિ નામ હે વેદ શાસ્ત્રી પુરાણી. અતિ આદરે બોલેલી વ્યાસવાણી. મનને હાચવવું, બીજા કોઈને સુધારવાની ભાનગડમાં પડવું નહીં. માનવને સુધારી શકતો નથી. ભગવાન જયારે કઈ કૃપા કરે છે, કોઈ સંત કૃપા કરે છે, ત્યારે જીવન સુધરે છે. બીજાને સુધારવાની ભાનગડમાં પડવું જ નહીં. એવું દેખાય છે કે હવે સમાજ નહીં સુધરે, જીવન જેવું થયું છે. તમે વ્યક્તિગત તમારું જીવન સુધારી શકો છો. મનને પ્રભુના માર્ગમાં વાળો. આંખથી ભક્તિ કરો, કાનથી ભક્તિ કરો, જીભથી ભક્તિ કરો. મરતા પહેલા જ મુક્તિના જેવો આનંદ મળશે. કૃષ્ણ કથામાં એવી દિવ્ય શક્તિ છે, અનાયાસે જગત ભૂલાય છે. પરમાત્માના દર્શનમાં, સ્મરણમાં તન્મયતા થાય છે. કૃષ્ણ કથામાં સુખદેવજી જેવા યોગીઓને આનંદ મળે છે. પરીક્ષિત જેવા વિલાસી ભોગી જીવને પણ એવી અતિ મધુર કૃષ્ણ કથાનો આરંભ થાય.